ઉદ્યોગ મહિલા મંડળ 1985થી મહિલા સશક્તિકરણ કામ કરે એટલે આર્થિક જરૂરિયાતવાળી બહેનોને રોજગારી આપવા માટે ફૂડ પ્રોસેસ યુનિટ ચલાવે છે. ફૂડ પ્રોસેસ યુનિટ દ્વારા ખાખરા, પાપડ, વડી, અથાણા, મસાલા, સિઝનલ બધું બની સારી રીતે વ્યાજબી ભાવે. સંસ્થાના બે ઉદ્દેશ છે: જરૂરતમંદ બહેનોને કામ આપવું, ગ્રાહકોને તાજું, શુદ્ધ, સાત્વિક, વ્યાજબી ભાવે વેચવાનું, જેથી કરીને એ વસ્તુ ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ અને એને કારણે એનું વેચાણ પણ સારું થાય છે. આ સંસ્થા આ 40 વર્ષ પૂરા કરી 41 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને સાતમ આઠમ, દિવાળી એ દરમિયાન નાસ્તાઓ બને છે, સાથે સાથે મીઠાઈઓ બનાવે છે, જેમાં કે બધું શુદ્ધ ઘીમાં જ બને છે અને શુદ્ધ સિંગ તેલની અંદર જ નાસ્તા બને છે. જ્યારે મીઠાઈની અંદર શુદ્ધ અમૂલ ઘી અને એની અંદર કાજુનો મેસૂબ, કાજુ કાતરી, મોહનથાળ, એવી જ રીતે ટોપરા પાક, જુદી જુદી વેરાયટી બને નાસ્તાની. અને સાથે ફરસાણમાં ભાખરવડી છે, ફરસીપુરી છે, શક્કરપારા છે, ઘૂઘરા છે, જે ટ્રેડિશનલ આપણા ઇન્ડિયન ગુજરાતીઓના નાસ્તાની આઇટમો છે. એવી 50 જાતના નાસ્તા આ સંસ્થા દ્વારા બહેનો દ્વારા જ પ્રોડક્ટ થાય છે અને વ્યાજબી ભાવે, કદાચ થોડું આપણે કહીશ કે રાહતના ભાવે, બજાર કરતાં કિલોએ 25-50 રૂપિયા રાહતના ભાવે વેચાણ થાય છે. અને એની પાછળ આજે આ સંસ્થામાં 50 કર્મચારીઓ છે, 200 બહેનો આ ગૃહ ઉદ્યોગમાં કામ કરે છે અને અત્યાર સુધીમાં આ સંસ્થાએ 30,000 મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ફૂડ પ્રોસેસ યુનિટની સાથે જુદા જુદા વોકેશનલ ટ્રેનિંગ, જેવા કે કમ્પ્યુટર ટ્રેનિંગ, મોબાઈલ રિપેરિંગ છે, ડ્રેસ ડિઝાઇનિંગ છે, સીવણનું છે, બેઝિક નર્સિંગ છે, એવી જ રીતે આ સંસ્થા દ્વારા બહેનોને રોજગારી મળે અને એ આત્મનિર્ભર બને એ માટે એ બહેનો જે કામ કરીને ટ્રેનિંગ લે, એ ટ્રેનિંગ લીધા પછી એ બહેનોને બેંક દ્વારા લોન આપવામાં.